ખટારાનો ખ હવે કહી દે દુનિયાને કે તારે મારું બનવું સા ગા ગા ગજરાનો ગા ઘરનો ગા હવે કહી દે દુનિયાને કે તારે મારું બનવું સા એકણે બગણે બે ખોટા નખરા તું રેવા દે ગણે ત્રણ ચોગણે ચાર કહી દે તું મન કરે છે પ્યાર છોકરાઓ કક્કો યાદ રહી ગયો તો બોલો બધા ક કમળનો ખ ખટારાનો ખ હવે કહી દે દુનિયા કે તારે મારું બનવું સા ગા ગા ગજરાનો ગા ઘરનો ગા હવે કહી દે દુનિયા કે તારે મારું બનવું સા જાજા છે તમે કેવા વાળા મારા જીવ તમે એક છો એ ઢોલ વાગે ગામમાં મને કાંઈ કાંઈ થાય છે માની જાને યાર લગનની સીઝન જાય છે હું મારું દિલ દઈ બેઠો તું તારું દિલ દઈ દે ના કહી દે ન હવે દુનિયા ન તાર મારું બનવું સયલિયા મોઢા મગ ભર્યા છે મોટેથી બોલો કમળનો ખ ખટારાનો ખ હવે કહી દે દુનિયા કે તારે મારું બનવું સા ગા ગજરાનો ગા ઘરનો ગા હવે કહી દે દુનિયા કે તારે મારું બનવું સા હીટ છો ડેરી મિલ્ક જેવા ડિયર વાઇફ તમે સ્વીટ છો દોરંગી આ જિંદગી તું આવીને મહેકાવજે હું જોગી બનીને બેઠો તું જોગણ બની આવજે માની જા તું દિલની રાણી કંકુણા કરી દઉં હવે માની ગયા સો તો રાણી મારા બનીને રો આ તો પ્રેમ નો કક્કો છે ના હોય કમળનો ખ ખટારાનો ખ હવે કહી દે દુનિયા કે તારે મારું બનવું સા ગા ગજરાનો ગા ઘરનો ગા હવે કહી દે દુનિયા કે તારે મારું બનવું સા
હાલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મિત્રો, હું મારા નવા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને તમારા મિત્રો જોડે વધુને વધુ શેર કરજો. તો મિત્રો, આજે હું આવી ગયો છું ફાર્મિંગ બ્લોગ સાથે. આજે હું તમને મારું આખું ફાર્મ બતાવીશ. તો મિત્રો, બન્યા રહેજો આપણી જોડે. તો મિત્રો, આ છે મારી વાડી અને આ છે આપણે ભેંસુ માટે લીલો ઘાસચારો વાવેલો છે. અને અહીંયા આગળ જો બપોરના વિસામાં આપણે અહીંયા હોય, બપોરે આપણે કામકાજ કરીને થાકી જઈએ ત્યારે આપણે અહીંયા આરામ કરતા હોઈએ. અને આ જુઓ તમે, આપણી વાડીએ ઘણા બધા ઝાડવા વાવેલા છે, તમે જોઈ શકો છો. અને મેં પાણી ચાલુ કરી દીધું છે. મારે હજી રચકામાં પાણી વાળવાનું છે. તો મિત્રો, તમે જુઓ, મેં મારી વાડીએ આટલું બધું ઝાડવાનું વાવેતર કરેલું છે. તો મિત્રો, આશા છે કે તમે પણ જો ખેડૂત હોય કે ગમે તે હોય તો આપણા ઘરમાં જેટલા સભ્યો હોય એટલા વૃક્ષો વાવજો, જેથી કરીને આપણે ઉનાળા દરમિયાન વધુમાં વધુ પડતું ગ્લોબલ વોર્મિંગ અટકાવી શકીએ. તો મિત્રો જુઓ, આપણી વાડીએ જાત જાતના અનેક વૃક્ષો છે. આ આંબલિયું છે, દાડમ છે, જાંબુડા છે, ઘણા બધા વૃક્ષો છે. તો આપણે પણ તમારી પાસેથી એટલી જ આશા અને અપેક્ષા છે કે તમે પણ તમારા ઘરદીઠ જેટલા સભ્યો હોય એટલા વૃક્ષો વાવશો. તો જુઓ મિત્રો, આપણું પાણી આવી ગયું છે અને આજે આ ગદપમાં આપણે પાણી વાળવાનું છે. આ પણ આપણે ભેંસો માટે લીલા ઘાસચારા માટે જ વાવેલું છે. અને આ બાજુ આ ઝાડ છે એ પણ આપણે ભેંસો માટે લીલા ઘાસચારા માટે વાવેલું છે. અને મિત્રો, ખેડૂત હોય એટલે ઓબ્વિયસલી આપણી વાડીએ આ તો હોય જ. જો ભાઈ, આપણા શહેર હો, આપણા શહેર કહેવાય ભાઈ. વાડીમાં રોજનું ત્રાટકવા ન દઈએ. જો આ બાજુ પણ છે, એટલે આ આપણા શહેર છે ભાઈ. અને આના વગર આપણે વાડીએ પણ ન મજા આવે મિત્રો. આપણે વાડીએ કદાચ એકલા હોય ને તો આ આપણો હથવારો પૂરે ભાઈ. અને રાત્રે આ ભેગા હોય એટલે એવું સમજી લેવાનું કે એક હથિયારધારી માણસ આપણી જોડે છે. તો મિત્રો, આ મારી વાડી છે. અને આમાં આપણે જીરાનું વાવેતર કરેલું હતું. એ આપણે જીરું લઈ લીધું છે. આપણે 10 વીઘાનું જીરાનું વાવેતર હતું અને એમાં 70 થી 80 મણ જેવું જીરું આપણે થયું છે. હજી આપણે દેવા નથી ગયા, બસ એટલું થશે. જોવો મિત્રો, છે ને આપણી વાડી હરિયાળીથી ભરપૂર. આ ગદબ છે અને સામે જુઓ, તમને સોનેરી કલરનું દેખાય એ આપણા ઘઉં છે. એ ઘઉં હવે આપણા કાપવા યોગ્ય થઈ ગયા છે. હવે આપણે જોયું કે આપણે એને હાર્વેસ્ટથી કપાવશું કે આપણા માણસો દ્વારા. તો મિત્રો, બન્યા રહેજો આપણી જોડે. તમને આજે ઘઉં બતાવું. તમે ઘઉંની રોટલી તો અનેક વાર ખાધી હશે, પણ એ વિચાર પણ કર્યો કે આને પકવવા માટે ખેડૂતોને કેટલી બધી મહેનત થતી હશે. તો મિત્રો, આજે તમને મહેનત બતાવું. જો હવે આવી ગયા છીએ આપણે આપણી ઘઉં તરફ. અને અહીંયા આગળ આપણે ચરમરિયા દાદાનો ઓટો છે. આપણે ચરમરિયા દાદાની પણ પૂજા કરી. અને જો મિત્રો, આ છે આપણા ઘઉં. આને પકવવા માટે મિત્રો ખૂબ જ મહેનત થતી હોય, ખૂબ જ. ઉગે ત્યારથી માંડીને આપણે જ્યાં સુધી કાપી ન લે ત્યાં સુધી. હવે આપણે આમાં હાર્વેસ્ટ મુકાવી દઈશું, હાર્વેસ્ટર. કાં તો આપણે દાંતરડાથી કાપણી કરીશું અને થ્રેસરથી કાઢશું. જુઓ મિત્રો, આ આપણા ઘઉં આવી ગયા છે. એ હવે કાપવા યોગ્ય થઈ ગયા છે ને નજારો જોરદાર. આવું છે મિત્રો. અને આપણે આ પડામાં જીરું વાવેલું હતું, એ જીરું આપણે કાઢી લીધું છે. હવે આ ભૂસીનો ઢગો એક પડ્યો હોય એને પણ આપણી ટોલી જેથી વાડીએ લાવી તેની નેઠે પાડી દેવું. અને આ સામેની બાજુ, જે બાજુથી આપણે આવી આવીએ છે ને હરિયાળી હરિયાળી અને વૃક્ષો. ખરેખર વૃક્ષો હોય એટલે ખૂબ જ મજા આવે. તો મિત્રો,
કેવો રહ્યો આપણો ફાર્મિંગ બ્લોગ છે ને જોરદાર. આમ જુઓ તમે, આમનો વ્યૂ જુઓ, ખરેખર ખૂબ જ મજા આવ્યો. અને આપણે ખેડૂત છું ને ભાઈ, હું ખેડૂત છું અને મને ગર્વ છે કે ભાઈ હું એક ખેડૂત છું. કારણ કે આ ખેડૂત રહ્યો એ આખા જગનું પેટ ભરે ભાઈ. ખેડૂત તો જગનો તાત કહેવાય. એટલે મને મારા ઉપર ગર્વ છે કે હું એક ખેડૂત છું અને એક ખેડૂતની સાથે સાથે એક પશુપાલક પણ છું. તો મિત્રો, કેવો લાગ્યો તમને આપણો આ આજનો વિડીયો? કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આપણી ચેનલ પર જો પહેલી વાર આવી આવો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક અને તમારા મિત્રો જોડે પણ શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.